હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. અને આપણે જોઈ રહ્યા છીએ પી વિભાગના તત્વો. આજના લેક્ચરમાં જોવા જઈ રહ્યા છીએ સમૂહ નંબર 16ના રાસાયણિક ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, તમને લાસ્ટ લેક્ચરની અંદર સમૂહ નંબર 16 એટલે કે ઓક્સિજન, નાઇટ્રોજન, સેલ્યુરિયમ, ટેલુરિયમ, ઓકે ને, આ તો તમને યાદ જ હશે. અને લાસ્ટ પોલોનિયમ, એમ કેમ બાકી રહી શકે એક. ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર જે પણ વસ્તુ આપણે ચર્ચા કરી હતી ને ફક્ત ભૌતિક સંદર્ભે હતી, ભૌતિક ગુણધર્મો હતા. વિદ્યુત ઋણતા હતી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, ત્રિજ્યા હતી, સહસંયોજક ત્રિજ્યાની વાત કરી દઈએ, પરમાણુ દળ કે કદની વાત કરી, ઇલેક્ટ્રોન રચનાની વાત કરી, બધા ભૌતિક ગુણધર્મો હતા. આજના લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મની અંદર વાત કરવા જઈશું એટલે બધાની પહેલાં હું એમ જ કહીશ કે તમને યાદ હોવું જ જોઈએ કે શ્રીમાન ઓક્સિજન જે ટોપ ઓફ ધ અપ છે, તો બધાને સમજ હશે જ કે વિદ્યુત ઋણતાથી માંડીને નાના કદને ધ્યાનમાં લઈને ઓક્સિજનની એક અનિયમિત વર્તણૂક તમને અહીંયા જોવા મળવાની છે. તો જે અનિયમિત વર્તણૂક છે તેને ધ્યાનમાં લઈને જ આપણે આજના લેક્ચરની અંદર ખૂબ જ સરળતાથી વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ. શરૂઆત કરવાની સાથે તમને બધાને સમજ હશે કે જ્યારે ઓક્સિજનનું વાત પડે એટલે બધાને મનમાં એમ જ વિચાર આવે કે -2 વીજભાર હોવો જોઈએ. તો સ્વાભાવિક છે કે જ્યારે તમે સમૂહ નંબર 16ને વિચારો છો કે જે ઓક્સિજનના લીડરશિપમાં કામકાજ વિચારી શકાય અને ઓક્સિજનના લીડરશિપમાં કામકાજ વિચારતા હોય તો સ્વાભાવિક છે કે -2 જે પણ ઓક્સિડેશન નંબર છે તેને લઈને હું કામકાજ વિચારું છું. તો -2ને ધ્યાનમાં લઈને વિચારવા જાઓ તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉપરથી લઈને નીચે તરફ જશો તે મુજબ તેની સ્થાયીતા છે, સ્થિરતા છે, તે ઘટતું મૂલ્ય દર્શાવે છે. ધેટ મીન્સ કે નીચે તરફ જશો તે મુજબ તેની સ્થિરતામાં ઘટાડો થાય છે. આ જે પણ વસ્તુ લખાય છે તે ખાસ કાળજીપૂર્વક તમારે ધ્યાનપૂર્વક તમારે જોવાનું છે. નીચે તરફ ઘટવાનો મતલબ એટલો જ રહેવાનો છે કે પોલોનિયમ તરફ પહોંચી ગયા છો. ધેટ મીન્સ કે તમને પહેલાં તો તત્વ યાદ હોવા જોઈએ. ઓક્સિજન જે પહેલો તત્વ છે, બીજું તત્વ સલ્ફર રહેશે, ત્રીજું તત્વ સેલ્યુરિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. તો ઉપરથી નીચે તરફ આવી રીતે છે. ક્લિયર? તો ઉપરથી નીચે તરફ જાઓ તો સ્વાભાવિક જે ઘટે છે તો પોલોનિયમની જે પણ -2 ઓક્સિડેશન અવસ્થાની વાત કરવા જાઓ તો એ તમને ભાગ્યે જ જોવા મળશે -2. ઓકે, જો તમે ઓક્સિજન પદાર્થની વાત કરો છો, ઓક્સિજનની વાત કરો છો તો વિદ્યાર્થી મિત્રો એટલી વસ્તુ ક્લિયર રાખજો કે જ્યારે તમે ઓક્સિજનની વાત કરવા જાઓ છો તો તેની ઊંચી વિદ્યુત ઋણતા છે. વિદ્યુત ઋણતા કેવી છે? ઊંચી. વિદ્યુત ઋણતા ઊંચી છે અને નાનું કદ છે તેના માટે જે ઓક્સિજન બહુ જ જાણીતો છે. એટલા માટે -2 ઓક્સિડેશન નંબર જ્યારે વિચારવા જતો તો યોગ્ય રીતે તમને જોવા મળશે. પરંતુ અપવાદ યાદ રાખવાનો છે. આમાં શું અપવાદ છે? અપવાદ એ જ છે કે તે +2 એટલે કે OF2 કે જેની અંદર તમને -2 નહીં પરંતુ +2 ઓક્સિડેશન નંબર જોવા મળે છે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવું જોઈએ કે OF2 સિવાય બાકી બધા જ સંયોજન -2 વાળા તમને ઓલમોસ્ટ જોવા મળે છે. ધેટ મીન્સ કે ઓક્સિજનની ઊંચી વિદ્યુત ઋણતા છે એટલા માટે આપણે બોલીએ છીએ -2 ઓક્સિડેશન અવસ્થા હોય છે. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 અને +2 જેવી નીકળી આવે છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે કોષ્ટક જોયું હતું તેમાં પણ તમને ઓક્સિડેશનની જે પણ વિદ્યુત ઋણતા છે એ યોગ્ય સંદર્ભમાં, સંયોજનના સંદર્ભમાં પણ વિચારી હતી આપણે. ઓકે, જો અન્ય તત્વોની વાત કરવા જાઓ, ઓક્સિજન સિવાયના તત્વોની વાત કરવા જાઓ તો એમાં +2, +4, +6 આ ઓક્સિડેશન અવસ્થાના સંદર્ભમાં જોવા મળે. પરંતુ જો હું એમ કહેતો હોઉં કે સામાન્ય કઈ કઈ છે તો સલ્ફરથી લઈને ટેલુરિયમ સુધી SE અને TE. ઓકે, જો હું સલ્ફરથી લઈને TE સુધી વાત કરવા જાઉં તો સામાન્ય હોય તો એ +4 અને +6 છે. કઈ ઓક્સિડેશન અવસ્થા? +4 અને +6. જો હું +6ની વાત કરવા જાઉં તો યાદ રાખજો ઉપરથી લઈને નીચે તરફ જાઓ તો તેની સ્થિરતા ઘટે છે. એટલે નીચેનું તત્વ એટલે કે પોલોનિયમ, અને પોલોનિયમમાં હંમેશા યાદ રાખવાનું છે કે +6 ઓક્સિડેશન અવસ્થા ભાગ્યે જોવા મળે. એવી રીતે +4ની વાત કરવા જાઓ તો +4 ઉપરથી નીચે તરફ જાઓ તો ફરી એકવાર વસ્તુ ક્લિયર કરીશ કે તેમાં મૂલ્યમાં વધારો થાય છે. ધેટ મીન્સ સ્થાયીતામાં વધારો થાય છે. મતલબ એવો જ છે કે પોલોનિયમની અંદર +4ની પ્રબળ શક્યતાઓ છે.
આ થવા પાછળનું રીઝન એટલું જ છે કે જે +4 છે ને એને કારણભૂત શું છે કે જે એની સ્થિરતા વધે છે તો એ છે નિષ્ક્રિય યુગ્મ અસર. હવે આ અસર તો તમને સમજ હશે જ કે જેમ તમારી પ્રકૃતિ મુજબ ઇલેક્ટ્રોનની વર્તુણક, જે ઇલેક્ટ્રોન રચના છે તેની વર્તુણક યોગ્ય રીતે ક્રમાનુસાર બહાર તરફ જતી હોય તો તે મુજબ કદનો વધારો થતો હોય, અને કદનો વધારો થતો હોય તો બાયતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથેની જે પણ એબિલિટી છે એમાં એક ચોક્કસ પ્રકારના આકર્ષણના મૂલ્યમાં ચેન્જ તો જોવા મળે છે કે જેને આધારે આપણે નિષ્ક્રિય યુગ્મ અસર સમજી શકીએ છીએ. એક ખાસ બીજી પણ બાબત અહીંયા ક્લિયર કરી દઉં. બીજી બાબત ક્લિયર કરતા હું એમ કહીશ કે જ્યારે પણ તમે +4 અને +6નું બંધન વિચારતા હો તો એ બંને સામાન્ય રીતે સહસંયોજક પ્રકારના બંધ બનાવે છે. કેવા બંધ કહી શકાય? સહસંયોજક પ્રકારના બંધ. ક્લિયર? તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખશો કે સહસંયોજક પ્રકૃતિ તમને જોવા મળે છે. હું વાત અત્યારે પહેલા અનિયમિત વર્તુણકની પણ કરી દઉં, સાથે સાથે ઓક્સિજનની, કે ઓક્સિજનની અનિયમિત વર્તુણક શું છે. ચાલો ફટાફટ હેડિંગ કરી દઉં તો એમ કહી દઈશ કે ઓક્સિજનની અનિયમિત વર્તુણકની જ્યારે વાત કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને સમજ છે અનિયમિત વર્તુણકની માટે જવાબદાર શું છે. તો અનિયમિત વર્તુણક માટે જવાબદાર બે જ વસ્તુ છે. નંબર 1, પહેલી વસ્તુ છે નાનું કદ, અને બીજી વસ્તુ છે તેની ઊંચી વિદ્યુત ઋણતા. એટલે બે વસ્તુ જવાબદાર છે. જો આ બે વસ્તુ જવાબદાર હોય તો ત્યાર પછી જો કોઈ કારણ આપવું હોય તો હું એમ જ કહીશ કે તે છે ડી કક્ષકનો અભાવ અથવા તો ડી કક્ષકની ગેરહાજરી, જે આપણે વારંવાર યાદ કરતા હોઈએ છીએ. પહેલા તત્વની અંદર આ વસ્તુ તો કોમન છે, બધામાં વિચારી લેજો અને યાદ રાખી લેજો. એટલે આ વસ્તુ જોવા માટે અથવા તો તેના સંદર્ભ તરીકે વિચારવા માટે હું એક્ઝામ્પલ પણ તમને આપી શકું. જેમ કે જો નાનું કદ અને વિદ્યુત ઋણતાને આધારે કઈ રીતે અલગ પડે છે તો એક્ઝામ્પલ તરીકે તમારી પાસે એક્ઝામ્પલ છે H2O અને H2S. હવે ઓક્સિજનની પ્રકૃતિ છે અહીંયા, અને અહીંયા S છે, સલ્ફર છે. તો આની અંદર તમને હાઇડ્રોજન બંધ જોવા મળે છે, પરંતુ આની અંદર તમને હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. આ નથી જોવા મળતો, આમાં જોવા મળે છે, અને હાઇડ્રોજન બંધને કારણે આખી પ્રકૃતિ ચેન્જ થઈ જાય છે બંને તત્વની. ફક્ત અને ફક્ત આ પહેલા કારણને કારણે વિદ્યુત ઋણતા ઊંચી છે અને નાનું કદ છે. એ જ કારણ છે અહીં હાઇડ્રોજન બંધ બને છે અને પાણીની પ્રકૃતિ તૈયાર થાય છે, જે હાઇડ્રોજન સલ્ફાઇડ કરતાં અલગ છે. ડી કક્ષકની સાથે વાત કરવા જાઓ તો સ્વાભાવિક છે કે ડી કક્ષકની હાજરી નથી, એટલે કેમ કહી શકાય ગેરહાજરી છે. તો જે ઓક્સિજનનો એમ કહી શકાય ઓક્સિજનની સંયોજકતા જે છે, સંયોજકતા, તો ઓક્સિજનની જે પણ સંયોજકતા છે એ સામાન્ય રીતે 4 જેટલી નિશ્ચિત થઈ જાય છે. કેવી? 4 જેટલી. પરંતુ જ્યારે તમે બાકીના તત્વોની વાત કરવા જાઓ, બાકીના તત્વોની જ્યારે વાત કરવા જાઓ ત્યારે યાદ રાખજો કે બાકીના બધા તત્વો 4 થી વધુ જેટલી સંયોજકતા ધરાવે છે. અહીંયા 4 સીમિત થઈ જાય છે. શા માટે? તો કે ડી કક્ષક પહોંચી શકતી નથી, એટલા માટે અહીંયા 4 થી વધુ હોઈ શકે છે. રીઝન શું છે? અહીંયા ડી કક્ષક કોન્ટેક્ટમાં આવી જાય છે, એટલે 4 થી લઈને 6 સુધીની જે પણ સંયોજકતા હોય તે પોસિબલ બને છે. ક્લિયર? આઈ થિંક સો કે તમને બાબત ખૂબ જ સરળતાથી સમજાય હશે. ઓકે, નાવ હું ફરી એકવાર આગળ વધું છું. ફરી એકવાર આગળ વધતાની સાથે જ તમારી સાપેક્ષ હું રજૂ કરું છું એ બાબતોને કે જેમાં આપણે રાસાયણિક પ્રકૃતિને સમજી શકાય. ઓકે, રાસાયણિક પ્રકૃતિને સમજીએ અને હેડિંગ લગાવીએ. નંબર 1, પેલી રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે હેડિંગ લગાવી દઉં છું હું હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. શું હેડિંગ મારું છું? હાઇડ્રોજન માટેની પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ઓકે, હાઇડ્રોજન માટેની પ્રતિક્રિયાત્મકતાનું જો વાત કરવા જાઓ તો હાઇડ્રોજન માટેની પ્રતિક્રિયાત્મકતા જ્યારે પણ તમે વિચારવા જાઓ ત્યારે એક સિમ્પલ લોજિક વિચારવાનું કે તેમાં સંયોજન બને છે તો તે કેવું બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં સંયોજન બને છે નોર્મલી હાઇડ્રાઇડ સંયોજન, અને એ છે H2E પ્રકારનું. હવે ઈનો મતલબ શું છે? તો કે ઈનો મતલબ સિમ્પલ છે, ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. ઓકે, ચાલો હું એમ કહેતો કે H2O એટલે કે H2E છે, તમે આ ઈના સ્થાને O મૂકી દો. થી સ્ટાર્ટ કરીને નીચે તરફ જાઓ એટલે H2 ચલો આવે H2PO પોલોનિયમ.
જ્યારે તમે H2O થી લઈને H2PO તરફ જાઓ છો તેમાં એસિડિક પ્રકૃતિ જે છે, જે એસિડિક વલણ કહી શકાય, એસિડિક લક્ષણ કહી શકાય, તે વધતું હોય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, શું થાય છે? વલણ વધી રહ્યું છે. કઈ તરફ જાવ તો? નીચે તરફ જાવ તો. દેટ મીન્સ કે હાઇડ્રેટ જે સંયોજન છે તે ઉપરથી નીચે તરફ જાઓ તેમ એસિડિક વલણમાં વધારો કરે છે. આ પાછળનું કારણ શું છે? તો આ પાછળનું કારણ એટલું જ છે કે જે HE બંધ છે, HE નો બંધ એટલે સમજ પડી જવી જોઈએ. HO હોય તો HO, ત્યારબાદ HS હોય તો HS, એવી રીતે. ઓકે, HE બંધ જે છે તેમાં બંધન માટેની જે પણ બંધન એન્થાલ્પી છે તેમાં થતો ઘટાડો. એટલે સિમ્પલ લખું છું ટૂંકા વાક્યોની અંદર કે વિયોજન માટેની બંધન એન્થાલ્પીમાં શું થાય છે? ઘટાડો. તો એ બંધન એન્થાલ્પીમાં ઘટાડો, અને તેના કારણે જ એક બીજી પણ પ્રકૃતિ તમારે વિચારી લેવાની છે કે જ્યારે તમે એસિડિક લક્ષણને વધતું બતાવો છો બંધન એન્થાલ્પીના ઘટાડાને કારણે, તો તેવી જ રીતે તાપીય સ્થાયિતા જે છે, ખાસ યાદ રાખજો, તાપીય સ્થાયિતા, તેમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટાડો થાય છે. તેનું કારણ પણ શું છે? બંધન એન્થાલ્પીમાં થતો ઘટાડો. ક્લિયર? ડન? સમજાયું? આ કેના માટે વાત કરી રહ્યા છે? હાઇડ્રોજન સાથેના જે પણ સંયોજનો છે, એટલે કે હાઇડ્રેટ સંયોજનો જે પણ છે તેના માટે. સાથે સાથે એમ પણ વાત કરી દઉં કે જ્યારે તમે H2O થી લઈને નીચે તરફ જાઓ છો ત્યારે H2O ને બાદ કરતા H2S થી લઈને H2TE સુધી વિચારણા કરવા જઈએ તો રિડક્શન કર્તાનો જે પણ ગુણધર્મ છે એમાં વધારો થાય છે. દેટ મીન્સ વધે છે. મતલબ એવો જ છે કે ઉપરથી નીચે તરફ જેમ જશો તેમ રિડક્શન કર્તાનો ગુણધર્મ એ યોગ્ય રીતે નીચે તરફ વધવા લાગે છે. પરંતુ ક્લિયર શબ્દ કહી દીધું મેં તમને તે જ મુજબ રિડક્શન કર્તાની જે પણ પ્રકૃતિ છે તમે H2O વિચારી શકતા નથી. દેટ મીન્સ H2O સિવાય આપણે રિડક્શન કર્તાનો ગુણધર્મ જોયું. H2O પાસે રિડક્શન કર્તાનો કોઈ જ ગુણધર્મ જોવા મળતો નથી. એટલા જ માટે. ક્લિયર? ડન? આવીશ કે તમને આ વસ્તુ પણ યોગ્યતાથી સમજાય. તો નેક્સ્ટ આગળ વધવું એટલે તમને ફરી એકવાર કોષ્ટક બતાવીશ. પહેલાં તો કોષ્ટક તમારી સાપેક્ષ રજૂ કરીશ. એ કોષ્ટક કે જે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ આપી દીધું છે, કે જેની વેલ્યુ ફક્ત જોવી એકવાર જરૂરી છે, કે જેમાં તમને હાઇડ્રેટ સંયોજન માટેના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, HE ના અંતર, HEH ના ખૂણા, ત્યારબાદ ફ્યુઝન એન્થાલ્પી, ત્યારબાદ ડિફ્યુઝન એન્થાલ્પી જેને કહીએ છીએ આપણે, એ બધી જ એન્થાલ્પી તમને આપી દીધી છે. અને એ મૂલ્ય તમે ફક્ત જોઈ શકો છો કે તમારા કદ વધવાની સાપેક્ષ એ મૂલ્યમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. ઓકે, આઈ હોપ સો કે તમને બાબત મેં સમજાવી છે તેમાં તમને ખૂબ જ સરળતાથી સમજ પડી જ ગઈ હશે. અને હાઇડ્રેટ સંયોજનના અન્ય જે પણ મૂલ્ય છે એ તમારી સાપેક્ષ છે. આ મૂલ્યને પૂછવામાં નથી આવતા, પરંતુ એકવાર એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપ્યા છે એટલે મેં બતાવવા જરૂરી સમજ્યા. ચાલો ફરી એકવાર કન્ટિન્યુ કરતા તમે નેક્સ્ટ વન પર જઈ શકો છો. નેક્સ્ટ વન એટલે કે પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા. પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતાનું હેડિંગ લગાવીએ. ચાલો હવે આપણે શું જોવા જઈ રહ્યા છીએ? પાણી સાથેની ઓક્સિજન સાથે પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા ક્યાંથી આવી ગઈ? પાણી તો ઓલરેડી બને છે ને સંયોજનની અંદર. ઓકે, ચાલો તો યોગ્ય રીતે તમારે જોવાનું છે હવે શું? યસ, સમજી ગયા. તે જ મુજબ ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતાની બાબત. જો ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતાની બાબતને ચર્ચામાં લાવો તો પહેલાં જ હું એમ જ કહીશ કે પહેલાં કયા પ્રકારનું સંયોજન બને છે? તો સિમ્પલ છે કે બે પ્રકારના સંયોજન બને, ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ. EO2, EO3, ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ. ફરી એકવાર તમને કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ. અહીંયા E જે છે તેના મતલબમાં આપણે S, Se, TE અને PO જ લઈશું. ઓનો સમાવેશ કરતા નથી. રીઝન શું છે? ઓક્સિજન છે
ઓક્સિજન O2 માં પોસિબલ છે, અથવા આપણે જેને ઓઝોન કહીએ છીએ તે ઓઝોન બની શકે છે. ઓકે, પરંતુ આમાં પોસિબલ નથી. એટલા માટે આપણે તેને ઇન્વોલ્વ કરતા નથી, એટલે કે ઓક્સિજન અહીંયા લખતા નથી. જો હું તેના સંયોજનની વાત કરું, એટલે કે ડાયોક્સાઇડ સંયોજનની વાત કરવા જાઉં તો તેની અંદર પહેલો સંયોજન આવશે O3 અને બીજું સંયોજન આવશે SO2, ત્યારબાદ આવશે SeO2, ત્યારબાદ આવે 1 by 1. ઓકે ને, જે તમે કન્ટિન્યુ વિચારી શકો છો ત્યાર સુધી. પરંતુ જ્યારે તમે એની અવસ્થાને ધ્યાનમાં લઈને વાત કરવા જાઓ તો O3 અને SO2 જે છે ને એ વાયુ સ્વરૂપમાં છે. કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે. જ્યારે Se છે SeO2 જે ઘન સ્વરૂપમાં જોવા મળે છે. ઓકે, એટલે કે સેલેનિયમ ડાયોક્સાઇડ જે છે, સેલેનિયમ ડાયોક્સાઇડ એ સામાન્ય ઘન સ્વરૂપે છે, જ્યારે આ બંને એટલે કે ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપમાં છે. તમે બધા જાણો છો, મારે એમાં કોઈ એક્સ્ટ્રા માહિતી આપવા જેવી હતી નહીં. પરંતુ ખાસ કાળજીપૂર્વક જે બાબતને ચર્ચામાં લેવી જોઈએ અથવા તો લઈ રહ્યા છીએ તેને તમે હવે જોજો. તો શું છે તો કે જ્યારે પણ તમે SO2 થી સ્ટાર્ટ કરીને નીચે તરફ આવો છો ડાયોક્સાઇડની અંદર TeO2 સુધી, તો તે જગ્યા પર જે પણ આ ડાયોક્સાઇડ સંયોજનો છે, એટલે કે ડાયોક્સાઇડનો રિડક્શન કરતાનો જે પણ સ્વભાવ છે અથવા તો જે પણ ગુણધર્મ છે, એ ગુણધર્મમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટાડો થાય છે. મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આ વસ્તુ તમારે ખૂબ જ કાળજીપૂર્વક યાદ રાખવાની છે. એટલા માટે હું એમ કહીશ કે જ્યારે પણ તમે SO2 ની વાત કરશો અથવા તો TeO2 ની વાત કરશો તો બંને ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે. SO2 ની જો વાત કરવા જશો તો એ કેવો હશે? રિડક્શન કરતા પદાર્થ હશે. પરંતુ TeO2 ની જ્યારે વાત કરવા જશો તો એ કેવો હશે? મૂલ્ય ઘટી ગયું છે, ધેટ મીન્સ કે તે ઓક્સિડેશન કરતા પદાર્થ હશે. સમજાય છે? તો આ બાબતને તમારે ખૂબ જ કાળજીપૂર્વક લેવાની છે અને કાળજીપૂર્વક યાદ રાખવાની છે. આ ડાયોક્સાઇડનો કોન્સેપ્ટ હતો. જો હું ટ્રાયોક્સાઇડના કોન્સેપ્ટને એકદમ સિમ્પલ ભાષામાં જ વાત કરું તો ટ્રાયોક્સાઇડને યાદ કરવા જતાં એમ કહીશ કે SO3 છે, SeO3 છે અને એવી જ રીતે TeO3 છે. આ બધા જ સ્વભાવમાં ક્લિયર સંયોજનો બનાવીએ આપણે. આ ટ્રાયોક્સાઇડ સંયોજનો છે ઇન્ડાયરેક્ટલી. અને આ બંને જે પણ ઓક્સાઇડો બને છે, આ બંને ઓક્સાઇડો તે સ્વાભાવિક સ્વરૂપમાં એસિડિક છે. કેવા છે? એસિડિક હોય છે. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો, તો આ ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતાની વાત થાય. એટ ધ લાસ્ટ આપણે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા સાથે પણ વાત પૂર્ણ કરીએ. તો ફટાફટ હેડિંગ લગાવીએ. નેક્સ્ટ હેડિંગ આપણું એટલે કે યોગ્ય ફેરફાર સાથેના હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ચાલો હેડિંગ લઈ લઈએ. હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ઓકે, ચાલો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતાનું જે ચર્ચા કરવા જઈશું એટલે સ્વાભાવિક છે કે તમારી પાસે હેલોજનના સ્વરૂપો પહેલા તો કેટલા બને છે એ પહેલા તમને સમજ હોવી જોઈએ. તો હેલોજનના સ્વરૂપો પહેલા તમને હું દર્શાવી દઉં. તો હેલોજનના સ્વરૂપ પહેલું છે EX6, EX4 અને EX2. કેટલા સંયોજન છે? કુલ 3 સંયોજન છે. આવા કુલ અલગ અલગ 3 પ્રકારના સંયોજનો મોટી સંખ્યામાં બનાવી શકાય છે. હવે આ સમૂહના તત્વો છે E. ઓકે, જે આપણે વારંવાર લઈએ છીએ તે જ છે. આ સમૂહના તત્વો છે, જ્યારે X નો મતલબ છે અનુવર્તી હેલોજન. હવે એ પણ આપણે જાણીએ છીએ. પરંતુ જ્યારે તમે પર્ટિક્યુલર જ્યારે સ્થાયીતાની વાત કરવા જતા હો તો હેલોજન સંયોજનની જે પણ સ્થાયીતા છે એ તમે બધા જાણો છો. ફ્લોરિનની સૌથી વધુ સ્થાયી સંયોજન બને છે, ત્યારબાદ ક્લોરિન, ત્યારબાદ બ્રોમિન એન્ડ ધેન લાસ્ટ આયોડિન. આ સ્થાયીતા કોની છે? હેલોજન સમૂહોની. હવે તમે હેક્ઝા હેલાઇડ સંયોજનો બનાવો છો. હેક્ઝા હેલાઇડ સંયોજનો. ચાલો, હેક્ઝા હેલાઇડ સંયોજનો. તો યાદ રાખજો, હેક્ઝા હેલાઇડ સંયોજનની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે માત્ર હેક્ઝા ફ્લોરાઇડ સંયોજનો. હેક્ઝા ફ્લોરાઇડ. શા માટે? તો તે ફક્ત અને ફક્ત તે જ સ્થાયી છે. માત્ર તે જ સ્થાયી પ્રકૃતિના હેલાઇડ સંયોજનો બનાવે છે. એટલા માટે બધા જ
હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો વાયુ સ્વરૂપમાં પણ તમને જોવા મળે છે, એ પણ તમે યાદ રાખી શકો છો. કયા સ્વરૂપમાં હશે? વાયુ સ્વરૂપમાં જ તમને જોવા મળે છે. ક્લિયર? અને તેની રચના કેવી હશે? તો કે અષ્ટફલકીય. ડન. એક્ઝામ્પલ તરીકે જો વાત કરવા જાઓ તો તમારી પાસે બહુ બધા હેક્ઝાહેલાઇડ છે, પરંતુ જ્યારે પણ પરંતુ આવે એટલે સમજી જવાનું કંઈક નવું આવે છે. પરંતુ યાદ રાખવાનું તમારે એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે એ છે SF6. SF6 શું છે? હેક્ઝાહેલાઇડ સંયોજન છે. મેં તો અહીંયા એમ લખ્યું છે કે ફ્લોરાઇડ સંયોજનો યોગ્ય રીતે સ્થાયી છે. હા, સ્થાયી છે. પરંતુ જ્યારે તમે SF6ની વાત કરો છો તેની અંદર અવકાશીય જે પણ ગોઠવણી છે, એટલે કે અવકાશીય કારણોસર જે પણ SF6 છે તે વિશિષ્ટ રીતે સ્થાયી માનવામાં આવે છે. દેટ મીન્સ કે આપણા માટે અપવાદ થઈ જાય છે. શું થઈ જાય છે? અપવાદ થઈ જાય છે. એટલા માટે આ વિશિષ્ટ પ્રકૃતિમાં આવી છે, અને વિશિષ્ટ પ્રકૃતિ તમારે ફરજિયાત યાદ રાખવી જોઈએ, આવું મારું માનવું છે. ઓકે, ચાલો. આ વાત કોની હતી? આપણા હેક્ઝાહેલાઇડ સંયોજનની હતી. ધ નેક્સ્ટ વન ઇઝ EX4 એટલે કે ટેટ્રાહેલાઇડની. ફરી એકવાર હું ટેટ્રાહેલાઇડની વાત કરવા જતાં પહેલાં વાત કરી દઉં ટેટ્રાફ્લોરાઇડની. જો ફરી એકવાર મેં ટેટ્રાફ્લોરાઇડની વાત કરી કે જેમાં આપણે SF4 બનાવી શકીએ, ACF4 બનાવી શકીએ, અને એવી જ રીતે TeF4 બનાવી શકીએ છીએ. તો બધાની અવસ્થા અલગ અલગ છે. બધાની અવસ્થા અલગ અલગ એટલે શું કહેવા માંગુ છું સર? કે જેમ અહીંયા વાયુ અવસ્થા બધા હતા ને, તો એમાં બધા વાયુ નથી. આ પેલો જે છે તે વાયુ અવસ્થામાં છે, બીજો જે છે તે પ્રવાહી અવસ્થામાં છે, ત્રીજો એટલે કે TE વાળો ઘન અવસ્થામાં છે. તો બધાની અવસ્થા કેવી છે? અલગ અલગ છે. અને જેટલા પણ ફ્લોરાઇડ સંયોજનો બને છે, કેવા સંયોજનો? ફ્લોરાઇડ સંયોજનો જે પણ છે અહીંયા, તે ફ્લોરાઇડ સંયોજનો સામાન્ય રીતે sp3d પ્રકારની સંકરણ પ્રકૃતિ ધરાવતા હોય છે. sp3d પ્રકારનું સંકરણ ધરાવશે. કોણ? ફ્લોરાઇડ સંયોજનો. જો sp3d હોય તો તેનો આકાર કેવો હશે? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ જેવો. ઓકે, તો ત્રિકોણીય દ્વિપિરામિડલ તેનો આકાર થઈ જાય તૈયાર. તમે બધા જાણો છો કે તમારી પાસે અહીંયા જે પણ સ્ટ્રક્ચર તૈયાર થાય છે તેની અંદર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. શું હોય? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેનું સ્થાન આપણે યોગ્ય રીતે આકારને ધ્યાનમાં લઈને વિચારવા જાય તો તમે બધા જ જાણો છો તે જ મુજબ તેનો આકાર કેવો તૈયાર થાય છે? ચીચોળા જેવો. કેવો આકાર તૈયાર થાય છે? આકાર કેવો તૈયાર થશે? ચીચવો, કે જેને આપણે ઇંગ્લિશમાં સીસો કહીએ છીએ. સીસો યાદ તો છે ને? કે પછી યાદ કરાવવું આકાર? અને સીસો કહીએ છીએ. આ લોન પેર માટે બાકી હશે. આ લોન પેર માટે તો આકાર જે આવો તૈયાર થાય છે તે જ આપણે યોગ્ય રીતે જોઈએ છે. આપણા માટે આ આકાર એટલે કે સીસો જેવો થશે. ઓકે, ચાલો. તો યોગ્ય રજૂઆત સાથેની જે પણ માહિતી આપણે સમજી તે કોના માટે હતી? ફ્લોરાઇડ સંયોજનોની અંદર આ પ્રકૃતિ આપણે સમજી. ઓકે, ચાલો. હું ફરી એકવાર આગળ વાત કરીશ ને તો ફરી એકવાર એમાં અલગ પ્રકૃતિ સાથે વાત કરીશ. એ છે ઓક્સિજન સિવાયના બધા જ ડાયક્લોરાઇડ હોય કે ડાયબ્રોમાઇડ સંયોજન હોય તો એ બનશે. ઓકે, પરંતુ પ્રકૃતિ EX2 પ્રકારની થઈ ગઈ છે. ઓકે, હું વાત બદલું છું, ફેરવું છું, મતલબ આ ડાયહેલાઇડની વાત હવે થઈ રહી છે. જો ડાયહેલાઇડની વાત થતી હોય તો ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું કે ઓક્સિજન સિવાયના જ તત્વો, ઓકે, એ ડાયક્લોરાઇડ હોય કે પછી ડાયબ્રોમાઇડ હોય એ બનાવશે, પરંતુ ઓક્સિજનનો સમાવેશ અહીંયા કરવાનો નથી. એ ડાયહેલાઇડ પણ નહીં બનાવે, ડાયબ્રોમાઇડ પણ નહીં બનાવે. અને જેટલા પણ ડાયહેલાઇડ સંયોજનો છે તેનું જે સંકરણ છે તે સંકરણ એટલે કે sp
SP3 પ્રકારનું છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? SP3 પ્રકારનું. અને SP3 પ્રકારનું જો સંકરણ હોય તો તેનો આકાર કેવો તૈયાર થાય? યસ, તમે બધા જાણો છો તે જ મુજબ સમચતુષ્ફલકીય. ઓકે ને? ચાલો, તેનો આકાર તૈયાર થશે સમચતુષ્ફલકીય. ઓકે, પરંતુ ખૂબ જ જાણીતા એવા અમુક પ્રકારના મોનોહેલાઇડ સંયોજનો. કેવો? મોનોહેલાઇડ સંયોજનો ખાસ યાદ રાખજો. મોનોહેલાઇડ. હવે મોનોહેલાઇડ સંયોજનનું જ્યારે પણ નામ પડતું હોય ને ત્યારે યાદ રાખવાનું છે કે હંમેશા દ્વિઅણુ હશે. કેવા હશે? દ્વિઅણુ. દ્વિઅણુનો મતલબ શું છે? જોજો, હું એક્ઝામ્પલ લખું એટલે તમે સમજી જશો કે સર દ્વિઅણુ કેવા હોય તે. S2F2 દ્વિઅણુ. સમજાયું? S2Cl2, એવી રીતે S2Br2, એવી રીતે Se2Cl2, એવી રીતે Se2Br2. સમજાયું? તો આ જે છે ને એ દ્વિઅણુ છે. અને એ પણ તમારે યાદ રાખવાનું છે કે હંમેશા દ્વિઅણુ જે છે ને તેનું વિઘટન થઈને અથવા એમ કહી શકાય કે તે વિસમીકરણ પ્રક્રિયા આપે છે. વિસમીકરણ પ્રક્રિયાનો મતલબ શું હતો એ તો તમને ખ્યાલ હશે જ હશે. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે Se2Cl2 છે. જો વિસમીકરણ આપતો હોય તો સ્વાભાવિક છે કે તેના જ એક જ સમીકરણની અંદર એક કરતાં વધારે પ્રકારના સેલેનિયમ જોવા મળશે કે જેની ઓક્સિડેશન અવસ્થા બધી જગ્યા પર અલગ અલગ હશે. પ્રક્રિયા સંતુલિત કરીને લખવા જાઓ તો અહીંયા 3 લખાશે ને અહીંયા 2 લખાશે. ધેટ્સ ઇટ. ક્લિયર? તો તેની અંદર બધામાં ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ તમને જોવા મળે છે. અને ફાઇનલી એક સમીકરણ મેં તમારી સાપેક્ષ રજૂ કર્યું, જે સમીકરણ તમારા માટે વિસમીકરણ પ્રક્રિયા રજૂ કરે છે. કોના માટે? દ્વિઅણુ હેલાઇડ સંયોજન માટે. ઓકે, તો આમ જોવા જઈએ તો હેલાઇડ સંયોજનની અંદર આપણે ખૂબ જ સરળતાથી અલગ અલગ બાબતને ધ્યાનમાં લીધી છે. એ બાબત તમારે પણ ખાસ કાળજીપૂર્વક લેવી જોઈએ. તેના સિવાય આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રકૃતિને પણ સમજ્યા. તે પણ યોગ્ય રીતે તમે તમારી બુકમાં તમારી ભાષામાં લખી લેજો. મેં તમને યોગ્ય રીતે એક જ પેજની અંદર બહુ બધી વસ્તુને લખીને મેં તમને બતાવી છે. હવે એ ભાષા તમારી યુઝ કરવી કે પછી મારી યુઝ કરવી, અથવા તો તમે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકને ડાયરેક્ટ રિફર કરી શકો છો. એ તમારે તમારી જાતને યોગ્ય રીતે પ્રિપેરેશન માટે મૂકો ત્યારે કયો રસ્તો પસંદ કરવો, કઈ રીતે રીડિંગ કરવું એ પહેલેથી જ વિચારેલું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સમૂહ નંબર 16ના આ હતા રાસાયણિક ગુણધર્મ. અને આ રાસાયણિક ગુણધર્મની અંદર ખૂબ જ સરળતાથી જો તમારે કરવું હોય તો મેં જે રીતે લખીને રાખ્યું છે તે રીતે તમે પણ લખો. પહેલેથી છેલ્લે સુધી જે પણ માહિતી મેં તમને આપી છે તેમાં બધી જ માહિતી કવર થઈ ગઈ છે. મારા એક જ પેજની અંદર તમારા 2 પેજનો સમાવેશ થઈ ગયો છે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ. તો આ વસ્તુ કદાચ આવી રીતે લખશો તો પણ ખૂબ જ સરળ થઈ જશે અને સહેલી થઈ જશે. આઈ હોપ સો કે તમને આજના લક્ષ્યમાં ખૂબ જ સરળતાથી સમજ પડી. આ જ લેક્ચર સાથે ફરી એકવાર મળીશું કે જેમાં આપણે અલગ અલગ સંયોજનોની વાત કરીશું. તો ત્યાં સુધી મને આપો રજા. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.